નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. જે લોકો એમકોમ સેમ ફોરમાં છે અને માર્ચ 2025માં પરીક્ષા આપવાના છે તે વિદ્યાર્થી મિત્રો કહેતા હતા કે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ મેનેજરના આઈએમપી સમ ક્યારે મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે હવે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ મેનેજરનો સોર્સ ઓફ વાળું લિસ્ટ આવી ગયું છે અને સ્ટેપ બાય સ્ટેપ તમે વિડીયો સાથે જોડાયા રહેજો અને છેલ્લે સુધી જોતા રહેજો. તો તમારે બ્લુ પ્રિન્ટ પ્રમાણે આપણે જોઈ તો તમારું જે પાર્ટ 2નો આ વિડીયો લેક્ચર છે, જો તમે પાર્ટ 1નો વિડીયો લેક્ચર ન જોયો હોય વિદ્યાર્થી મિત્રો, તો ફટાફટ જે નીચે આપેલું ડિસ્ક્રિપ્શન બોક્સ છે તેમાં તમે ચકાસો અને પાર્ટ 1નો વિડીયો પહેલાં જોઈ લો, જેથી કરીને તમને પાર્ટ 1 જો આવડી જશે તો પાર્ટ 2ના પણ સમ તમને આવડી જશે. અને કયા દાખલા પૂછાશે, કયા એક્ઝામ્પલ પૂછાશે અથવા તો થિયરી પૂછાશે, તો તેના માટેનું આપણે સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ તમને આ વિડીયો દ્વારા માહિતી મળશે. અને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે. ફક્ત ને ફક્ત તમારે વિડીયોને અંત સુધી જોતા રહેવાનો છે. વિદ્યાર્થી મિત્રો, બીજી વાત કે આપણે આ વિડીયો પર 200 લાઇકનો ટાર્ગેટ મૂકેલો છે. તો જે વિદ્યાર્થીએ કે જેને લાઇક ન કરી હોય તો જરૂરથી લાઇકનું બટન જે નીચે આપેલું છે તે દબાવી દેજો અને પોતાની એક લાઇક તમે આપી દેજો. જો તમે ચેનલ પર નવા આવેલા હોય અને જો તમને ખબર જ ના હોય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૌથી વધારે સબસ્ક્રાઈબર ધરાવતી આપણી શ્રી ગણેશ ક્લાસીસ ચેનલ છે, જેમાં 2000થી વધારે વિદ્યાર્થીઓ જોડાયેલા છે, તો તમે શેની રાહ જોવો છો? તમે પણ નીચે આપેલું જે સબસ્ક્રાઈબ બટન છે દબાવીને અમારી સાથે જોડાઈ જાઓ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરવાના છે કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવું કહેતા હોય છે કે સર અમારે આ જ દાખલા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલા તમને એટલે આપું છું કે રિવિઝનમાં તમને કામમાં આવશે. વધારે પડતા આ જે ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે એવા ક્વેશ્ચન હોય છે. અને વિદ્યાર્થી મિત્રો, આ અમે નહીં પરંતુ અમારી જે ઇતિહાસના વિડીયો છે એ બોલે છે, ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે આપણે 2022થી વિડીયો ચાલુ કરેલા છે, 2022થી લઈને 23, 24 તો બધા વિદ્યાર્થીને ખૂબ જ કામ લાગ્યા છે. આપણે જે વિડીયો લેક્ચર આપી છે તેમાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને લાસ્ટ ટાઈમમાં ઘણું બધું પાસિંગ માર્ક્સ અથવા તો એક્ઝામમાં ફૂલ્લી માર્ક પણ આવવાની શક્યતા હોય છે. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ કામમાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં હોય છે કે અંગ્રેજી માધ્યમમાં હોય છે, તે દરેક વિદ્યાર્થીને આ વિડીયો છે ખૂબ જ યુઝફુલ થાય છે. જ્યારે આપણે યુનિવર્સિટીની એક્ઝામ હોય છે ત્યારે આપણે એક્ઝામના પહેલા દિવસે આપતા હતા, પરંતુ વિદ્યાર્થીના હિતમાં ધ્યાનમાં રાખીને આપણે એક્ઝામના 2 થી 3 દિવસ હવે વિડીયો લેક્ચર મૂકી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તમારું જે ચેપ્ટર છે 2 અકાઉન્ટિંગ ફોર ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓફ હ્યુમન રિસર્ચ તેના વિશે આપણે વાત કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશમાં હોય છે તેને પણ મળી રહેશે માહિતી અને ગુજરાતીમાં હોય છે તેને પણ મળશે. તો અહીંયા આપણે એક સમ આપેલો છે અને આ સમ એવો છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખૂબ જ યુઝફુલ છે અને આ ચેપ્ટર તમારે 20 ગુણનું પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો, એક શોર્ટ આપણે રકમ બનાવેલી છે. ઇન અ ફેક્ટરી કે 9,000 વર્કર આર વર્કિંગ ઇન ધ બિગિનિંગ ઓફ ધ યર, 1,100 વર્કર્સ વર એટ ધ એન્ડ ઓફ ધ યર. એટલે કે જે લાસ્ટમાં જે એન્ડ ઓફ ધ યર એટલે જે છેલ્લે સુધી કામ કરતા હોય છે એવા 1100 હોય છે. અને શરૂઆતમાં તમે જુઓ તો 900 આપેલા છે. પછી 50 વર્કર એટલે કે 15 વર્કર્સ વર રિક્રુટેડ ઓફ વિચ 25 વર્કર્સ વર અપોઇન્ટેડ. તો આપણે 50 જેટલાની ભરતી કરવાની હોય છે વિદ્યાર્થી મિત્રો, અને એમાંથી 25 છે આપણે અપોઇન્ટમેન્ટ કરવાના હોય છે, એટલે જેની ખાલી પડેલી જગ્યા હોય તેને આપણે ભરવાના છે. અને રિમેનિંગ વર ટેકન અંડર ધ એક્સપેન્સેશન પ્લાન કેલ્ક્યુલેશન ધ લેબર ટર્નઓવર રેટ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે શું કરવાનું છે એ તમને શોર્ટમાં કહી દઉં છું કે તમારે આ રકમ એકવાર સમજવાની છે. ગુજરાતીમાં પણ આપેલી છે. એક ફેક્ટરીમાં એક શરૂઆતનું વર્ષ હોય છે, એમાં 900 કામદાર કામ કરે છે, તો શરૂઆતના તમારે યાદ રાખવાના છે અને જે લાસ્ટમાં અંતે કામ કરતા હોય છે એને પણ યાદ રાખવાના છે. તો 1100 જેટલા અંતમાં કામ કરે છે. તો તમારા અહીંયા એક ફોર્મ્યુલા બની જશે વિદ્યાર્થી મિત્રો, અને તમને પહેલાં ફોર્મ્યુલા પણ હું લિસ્ટ તમને સમજાવીશ કે આમાં 3 થી 4 રીતના ફોર્મ્યુલા બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. તો 50 જેટલા કામદારની તમારે ભરતી કરવામાં આવી હોય છે અને એમાંથી તમે 25ની ખાલી જગ્યા હોય છે, તો એના ઉપર આપણે નિમણૂક કરવાનું હોય છે અને બાકીના વિસ્તરણના યોજના માટે હેઠળ લેવાના છે. તો અહીંયા તમારે શ્રમનો જે ટર્નઓવર જે દર છે એ તમારે ગણતરી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે તમને મેથડ પૂછેલી છે સેપરેશન મેથડ એટલે કે ત્યાગની પદ્ધતિ કહેવાશે, પછી કોમ્પોસાઇટ મેથડ એટલે સંયુક્ત પદ્ધતિ, ઇક્વાલિટી એન્યુઅલ
ટર્નઓવર એન્ડ એઝ પર ધ ફ્લક્સ મેથડ. તો ખાલી ફ્લક્સ મેથડ બોલશો તો પણ ચાલશે, એટલે કે સમકક્ષ પદ્ધતિ કહેવાશે અથવા તો સમકક્ષ વાર્ષિક ફેરબદલી. તો વિદ્યાર્થી મિત્રો, એની પહેલાં કે તમને આઈએમપી જે ફોર્મ્યુલા છે એ તમને આપી દઉં છું, એટલે ફોર્મ્યુલા જો તમને આવડી જશે તો સમ તમને ઇઝીલી આવડી જશે. એક સમ છે એ એકદમ બહુ સહેલો સમ છે. તો પહેલું એવરેજ નંબર ઓફ વર્કર્સ. તો એવરેજ નંબર ઓફ વર્કર એટલે કે કામદારોની સરેરાશ સંખ્યા છે તમારે ધ્યાનમાં લેવાની છે, કે સરેરાશ એટલે કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા તમારે LTR એટલે થશે લેબર ટર્નઓવર રેટ. તો લેબર ટર્નઓવર રેટ છે એ કઈ રીતે શોધાય છે? તો કે શરૂઆતમાં જે કામ કરતા હોય છે એ અને અંતમાં જે કામ કરતા હોય છે એ, એટલે કે નંબર ઓફ સેપરેશન એડિશન, નંબર ઓફ રિપ્લેસમેન્ટ, કે જે શરૂઆતથી લઈને અંત સુધી જે કામ કરે છે એ બેનું તમારે સરવાળો કરવાનો છે અને એને ડિવાઇડેડ એવરેજ નંબર ઓફ છે. તો આ તમારું પહેલું ફોર્મ્યુલા કમ્પ્લીટ થાય છે વિદ્યાર્થી મિત્રો. આશા રાખું છું કે જે લોકો ગુજરાતીમાં હશે તેને પણ હવે આ ફોર્મ્યુલા આવડી ગયો હશે, કારણ કે સાથે સાથે ગુજરાતી કહેતો જાઉં છું એટલા માટે. હજી એકવાર કહી દઉં છું, એવરેજ જે શોધવાની છે એમાં તમારે જે શરૂઆતમાં કામમાં આવેલા હોય અને અંતમાં જે કામ કરેલા આ બેનો સરવાળો કરવાનો અને ડિવાઇડેડ 2 કરવાના છે. ત્યાર પછી સેકન્ડ ફોર્મ્યુલા વિદ્યાર્થી મિત્રો, લેબર ટર્નઓવર રેટ એઝ પર સેપરેશન મેથડ. તો અહીંયા સેપરેશન મેથડની વાત કરું છું વિદ્યાર્થી મિત્રો, એટલે કે ફેરબદલી અથવા તો ટર્નઓવર કહેવાશે. તો જે અહીંયા તમારે જે ફેરબદલી કરવાની છે તેના મુજબ તો આપણે LTR એટલે હવે તમને ખબર જ હશે વિદ્યાર્થી મિત્રો કે લેબર ટર્નઓવર રેટ. તો એનું ફોર્મ્યુલા શું છે? તો કે સેપરેશન મેથડમાં આવશે નંબર ઓફ સેપરેશન ડિવાઇડેડ એવરેજ નંબર ઓફ વર્કર્સ, કે કેટલા વર્કર એટલે કેટલા જે લોકો કામ કરતા હોય છે એને તમારે ધ્યાનમાં લેવાના છે, અને નંબર ઓફ સેપરેશન એટલે તમારે કેટલા લોકોની ભરતી કરવી છે એ તમારે ધ્યાનમાં લેવાનું છે, અને મલ્ટીપ્લાય તમારે 100 કરવાના છે. ત્યાર પછી જે થર્ડ ફોર્મ્યુલા છે લેબર ટર્નઓવર રેટ એઝ પર ધ રિપ્લેસમેન્ટ મેથડ. તો એ વિદ્યાર્થી મિત્રો કે રિપ્લેસમેન્ટની વાત કરે છે કે નવા નિમાયેલા કામદારો, તો નવા નિમાયેલા કામદારોને આધારે મજૂર ફેરબદલી દર તમારે અહીંયા શોધવાનો છે. તો એમાં પણ આપણે એનું ફોર્મ્યુલા છે LTR ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ રિપ્લેસમેન્ટ. તો જે તમારે જે શોધવાનું હોય ને વિદ્યાર્થી મિત્રો એ તમારે અંશમાં લેવાનું છે, અને ડિવાઇડેડ તમારે શું કરવાનું છે? એવરેજ નંબર ઓફ વર્કર. તો યાદ રાખજો, એવરેજ નંબર ઓફ વર્કર એટલે કે તમારે જે સરેરાશ વર્કર હોય છે એ તમારે ધ્યાનમાં લેવાના છે, કે સરેરાશ આપણે કેમ શોધાશે એનો દાખલાની ગણતરી પણ હમણાં તમને જવાબમાં બતાવીશ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે રિપ્લેસમેન્ટ છે એના ડિવાઇડેડ શું કરવાનું છે કે વર્કર, એવરેજ વર્કર હોય છે એ, કે સરેરાશ કામદારો હોય છે તે, અને મલ્ટિપ્લિકેશન 100 ભૂલતા નહીં. તો પહેલું, બીજું અને ત્રીજું આ 3 ફોર્મ્યુલા તમારે પૂરા થાય છે. તો બીજું અને ત્રીજું જે ફોર્મ્યુલા છે વિદ્યાર્થી મિત્રો એમાં મલ્ટિપ્લિકેશન 100 કરવાના છે. આ વસ્તુ તમે ન ભૂલતા, કારણ કે આવી નાની નાની મિસ્ટેક ક્યારેક વિદ્યાર્થી મિત્રો પરીક્ષા ટાઈમે કરી જાય છે. અને લાસ્ટ ફોર્મ્યુલા જે છે ઇક્વાલમેન્ટ એન્યુઅલ લેબર ટર્નઓવર રેટ એઝ પર ધ ફ્લક્સ મેથડ. તો અહીંયા તમારે ફ્લક્સ મેથડ એટલે કે સમકક્ષ વાર્ષિક મજૂર દર. તો સમકક્ષ વાર્ષિક મજૂર ફેરબદલી દર છે એ તમારે કઈ રીતે શોધાશે, અથવા તો FM આપણે નામ આપ્યું છે કે ફ્લક્સ મેથડ. તો ફ્લક્સ મેથડમાં શું હોય છે? તો કે ફ્લક્સ લેબર ટર્નઓવર રેટ એટલે કે ફ્લક્સ LTR મલ્ટિપ્લિકેશન 365 દિવસ. તો 365 દિવસ છે વિદ્યાર્થી મિત્રો. હવે મહિના પ્રમાણે તમારે ગણતરી કરવાની હોય છે કે કુલ દિવસ, તો કુલ દિવસ તો 365 દિવસ જ આવશે. પણ આ નીચે જો તમને એપ્રિલ મહિનાનો પૂછ્યું હોય કે માર્ચ મહિનાનો પૂછ્યું હોય, જો માર્ચ મહિનાનો પૂછે તો 31 દિવસ આવશે, અને જો એપ્રિલનો પૂછે તો 30 દિવસ આવશે. તો આવી રીતે તમારા મહિના તમારે યાદ રાખવાનો હોય છે. જે મહિનો કહે છે એ મહિનાનું તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે તમારો 4 ફોર્મ્યુલા છે એકવાર તમે નોટ ડાઉન કરી લેજો વિદ્યાર્થી મિત્રો, અને આ ફોર્મ્યુલા તમારે ખાસ રીડ કરીને જવાના. આ જ બેઝ ઉપર તમારે મેથડ પૂછાવાની છે. અને વિદ્યાર્થી મિત્રો જે ઓલી રકમ છે એકવાર પાછી સમજાવી દઉં, એટલે જેથી કરીને તમને ખબર પડે. ઇન અ ફેક્ટરી 900 વર્કર્સ વર્કિંગ કેપિટલ ઇન બિગનિંગ એટલે જો વિદ્યાર્થી મિત્રો શરૂઆત થશે ઓફ યર એટલે કે વર્ષની જે શરૂઆત છે એમાં 900 જેટલા કારીગર કામ કરે છે, અને જ્યારે 1100 વર્કર છે એ એન્ડ ઓફ ધ યર એટલે કે જે કામ વર્ષના અંતે કામ કરે છે. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે આ 2 પોઈન્ટ આપણે સમજ્યા છે એના બેઝ ઉપર પહેલાં હું તમને એક ફોર્મ્યુલા કમ્પ્લીટ કરાવું કે શરૂઆત અને અંતમાં. તો પહેલું જે ફોર્મ્યુલા છે એ તમારે કયું લેવાનું છે? તો અહીંયા આન્સર આપેલો છે, તો સાથે તમે લખતા જજો વિદ્યાર્થી મિત્રો. એવરેજ નંબર ઓફ વર્કર. તો એવરેજ નંબર ઓફ વર્કર આપણે ફાઇન્ડ આઉટ કરવા છે. તો એના માટેનો ફોર્મ્યુલા શું છે? નંબર
ઓફ ઇન ધ બિગનિંગ એટલે કે શરૂઆતના હોય છે એ, અને નંબર એટ ધ એન્ડ ઓફ ધ એટલે કે લાસ્ટમાં જે કામ કરતા હોય છે એ. તો બંને આપણે જોયા છે કે શરૂઆતના અને અંતના આ બંનેનો સરવાળો તમે કરો એટલે 2000 આવે, અને 2000 ભાગ્યા તમારે 2 કરવાના છે એટલે 1000 તમને આન્સર મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો હવે તમને ખબર પડી ગઈ હશે કે 900 છે એ ક્યાંથી આવ્યા, એ બિગનિંગ એટલે શરૂઆતના છે, અને 1100 છે એ તમારે એન્ડના છે એટલે કે અંતના છે. આ બેનો સરવાળો કરીને ભાગ્યા 2 તમારે કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ મેથડ છે એ કમ્પ્લીટ થઈ જાય છે, અને એનું જે ફોર્મ્યુલા છે એ તમને આવડી ગયો હશે, અને દાખલો પણ ખૂબ જ ઇઝી લાગ્યો હશે, અને 8 ટાઈપના દાખલા તમારે પૂછવાની શક્યતા હોય છે વિદ્યાર્થી મિત્રો. અને વિદ્યાર્થી મિત્રો આના જેવા દાખલા જો તમારે ગણવા હોય તો હું તમને ટેલિગ્રામ ચેનલની જે લિંક છે તેમાં હું તમને પ્રોવાઈડ કરી આપીશ. એ જે દાખલા તમે પ્રેક્ટિસ કરીને જશો તો એના જેવા જ દાખલા તમારે પૂછાતા હોય છે. એ જે તમને દાખલા આપીશ એ PYQ હશે, અને એ PYQ તમે જો સોલ્વ કરશો આના બેઝ ઉપર જ છે. જો તમે એ સોલ્વ કરશો તો તમને અંદરથી મોટિવેશન મળશે, અને માત્ર ને માત્ર જો આ એકને એક દાખલો પ્રેક્ટિસ કરશો તો ખબર નહીં પડે. હું તમને જે દાખલા આપું છું એની પણ તમે ખાસ પ્રેક્ટિસ કરજો. જો તમે ટેલિગ્રામ ચેનલની લિંકમાં જોડાયા ન હોય તો ફટાફટ જોડાઈ જજો, અથવા તો ઇન્સ્ટાગ્રામની જે આપણી લિંક છે એમાં પણ તમે સાથે સાથે જોડાઈ જજો. એટલે આવનાર તમામ જે યુનિવર્સિટીની માહિતી અથવા અપડેટ હોય છે એ તમને મળતી રહેશે. ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો સેકન્ડ જે ફોર્મ્યુલા છે એની વાત કરી. સેપરેશન મેથડ તમને પૂછી હતી, તો સેપરેશન મેથડમાં આપણે શું આવશે તો નંબર ઓફ સેપરેશન આવશે, અને એમાં જે તમારે સેપરેશન છે એ તમારે યાદ રાખવાનું છે, અને એટલે કે વિભાજન પદ્ધતિ, અને એના ડિવાઇડેડ એવરેજ નંબર ઓફ વર્કર, અથવા તો આપણે એને વર્કર કહીશું. તો આ જે વર્કર છે એટલે કામદાર કહેવાશે ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો હવે આમાં તમારે શું લેવાનું છે તો કે વિભાજન. તો વિભાજન આપણે જો શોધવાનું છે તો એ પણ તમને બતાવી દઉં કે ક્યાંથી આવ્યા છે વિદ્યાર્થી મિત્રો. કામદારોની ભરતી માટે આપણે જે કરવા છે એ 50 આપણે ધ્યાનમાં લેવાના છે, અને ખાલી જગ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો 25 છે. તો આ બંને આપણે વસ્તુ ધ્યાનમાં લઈ અને દાખલો આપણે ગણી. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીશ જે સેકન્ડ ફોર્મ્યુલા છે સેપરેશન મેથડ. એમાં નંબર ઓફ સેપરેશન એટલે જે આપણે કામદારની જરૂરિયાત છે એ 50 છે, અને એવરેજ આપણે શોધ્યા બધાને ખબર છે 1000 ક્યાંથી આવ્યા છે. 50 ગુણ્યા 100 અને છેદમાં તમારે 1000 લેવાના છે, અને પર્સન્ટેજ તમને મળશે 5%. તો આઈ હોપ કે આ જે બીજું ફોર્મ્યુલા છે એ તમને બધાને આવડી ગયું હશે, અને ખૂબ જ ઇઝી ફોર્મ્યુલા હતું એટલે. તો વિદ્યાર્થી મિત્રો હવે નેક્સ્ટ એના પછી આપણે જે થર્ડ ફોર્મ્યુલા છે ફ્લક્સ મેથડ, એના વિશે વાત કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો ફ્લક્સ મેથડ છે એમાં તમારે શું કરવાનું છે તો ફ્લક્સ મેથડ છે એમાં વર્કર સેપરેટેડ એડિશન ન્યૂલી અપોઇન્ટમેન્ટ. તો કે ન્યૂ એટલે જે નવા આવવાના છે એ. તો જો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે વર્કર સેપરેટ એટલે કે જે જૂના કારીગર આપણે ટૂંકમાં 50 જણાની જરૂરિયાત હતી, તો જરૂરિયાત પ્રમાણે આપણે 50ની છે, અને એમાં ન્યૂ અપોઇન્ટેડ એટલે આપણે ખાલી જગ્યા કેટલી છે 25 છે. તો એ 25 તમને એકવાર પાછા બતાવી દઉં વિદ્યાર્થી મિત્રો, એટલે તમને આઈડિયા આવે કે આ 50 અને 25 એ ક્યાંથી આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં લખેલું છે કામદારોની ભરતી માટે આપણે સેપરેટેડ કહેવાશે એટલે એ 50 છે, અને વેકેન્સી છે એટલે વીકેન્ડ એટલે ખાલી જગ્યા કહેવાશે. તો અહીં વેકેન્સી આપણે 25ની છે. તો એ બંને વસ્તુનું તમારે એડિશન કરવાનું છે, અને એ બંનેનું એડિશન કરશો એને મલ્ટીપ્લાય તમારે 100 કરવાના છે એટલે કે 100 કરવાના છે. એટલે એ બેનો સરવાળો કરશો તો 25 અને 50 આ બેનો સરવાળો થશે 75, અને મલ્ટીપ્લાય તમારે 100 કરવાના છે વિદ્યાર્થી મિત્રો, અને એને ડિવાઇડેડ તમારે કેટલા કરવાના છે 1000 કરવાના છે 100. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો આ રીતે તમારે આ સમ ગણવાનો છે, અને આઈ હોપ કે તમારો આનો આન્સર આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો મારે બંને લેંગ્વેજ બોલવી પડે છે એટલે થોડોક પ્રોત્સાહન પડે કે ગુજરાતીનું મારે ઇંગ્લિશમાં ટર્નઓવર કરવાનું છે એટલે. તો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ જે ફોર્મ્યુલા તમને કીધું છે ઇક્વાલેન્ટ એન્યુઅલ લેબર ટર્નઓવર રેટ એઝ પર ધ ફ્લક્સ મેથડ. તો અહીંયા જે ફ્લક્સ મેથડ તમારે LTR છે એટલે હવે તમને ખબર હશે LTRનો મિનિંગ લેબર ટર્નઓવર રેટ. તો એને મલ્ટીપ્લાય તમારે દિવસમાં ફેરવવાનું છે. દિવસ કુલ હંમેશા કેટલા હશે 365 દિવસ હશે, અને ત્યાર પછી તમારે ડિવાઇડેડ 30 દિવસ લઈ લેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો 30 દિવસ લ્યો અથવા તો 31 દિવસ લ્યો તો પણ ચાલે છે, કારણ કે તમારી જે રકમ હોય છે એના બેઝ ઉપર તમારે વર્તવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો 30 અને 31 તમે જ્યારે કીધું હોય તો જો ન કે તો તમે 30 અને 31 ગમે એક અંક લઈ લેશો તો આસપાસ જવાબ જ આવશે, કારણ કે પોઈન્ટમાં થોડોક ફેરફાર હોય તો એ ચલાવશે.
તો લાસ્ટમાં જે ફોર્મ્યુલા છે ફ્લક્સ મેથડ, તો એમાં તમારે કઈ રીતે શોધવાનું હતું? તો ફ્લક્સ મેથડનો આન્સર જે આપણે આવ્યો હતો નંબર જે 3 છે એને ધ્યાનમાં લેવાનો છે. તો ફ્લક્સ મેથડનો LTR કેટલો હતો? 7.5 એટલે કે 7.5 હતો. એને ગુણ્યા તમારે 365 કરવાના છે અને છેદમાં 30 કરવાના છે, અથવા 31 કરો તો પણ ચાલશે. નોર્મલ જવાબ આસપાસ જ આવશે. અને હા, આ જે ગુણાકાર કરીને ભાગાકાર કરશો એટલે 91.25 તમારો આન્સર આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો પાર્ટ 2 છે એ કમ્પ્લીટ થશે. તો જે વિદ્યાર્થી મિત્રોએ હજી પાર્ટ 1નો વિડીયો ન જોયો હોય તો ફટાફટ જે નીચે આપેલું ડિસ્ક્રિપ્શન બોક્સ છે એમાં તમે જજો અને પાર્ટ 1નો વિડીયો તમે જોઈ લેજો. અને વિદ્યાર્થી મિત્રો, આના જેવા પ્રેક્ટિસ સમજો તમારે જોતા હોય તો ફટાફટ તમે ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, તેમાં તમે જોડાઈ જાઓ, જેથી કરીને આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન છે અથવા તો એના અપડેટ છે એ તમને ટેલિગ્રામ ચેનલમાં પણ મળશે. અને સાથે સાથે તમને જે IMP સમનું લિસ્ટ છે એ પણ તમને ત્યાં પ્રેક્ટિસ સમ પણ મળી રહેશે. તો ટેલિગ્રામ ચેનલમાં તમે જોડાઈ જાઓ એટલે જેથી કરીને તમારા IMP સમનું લિસ્ટ પણ તમને ત્યાં મળી જશે અને તમે એની પ્રેક્ટિસ કરી શકો છો. તો આ જે દાખલા છે એના બેઝ ઉપર તમારે ગણવાના છે અને આ ટાઈપના તમારે દાખલા પૂછાતા હોય છે વિદ્યાર્થી મિત્રો. તો હું આશા રાખું છું કે આ વિડીયો છે એ તમને ખૂબ જ ગમ્યો હશે, અને જો ગમ્યો હોય તો મેક્સિમમ તમે એને લાઇક કરજો, શેર કરજો અને વધુમાં વધુ એને શેર કરો, જેથી કરીને તમામ વિદ્યાર્થીઓ સુધી માહિતી પહોંચતી રહે છે. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.